નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વોર્ડ 11માં આવેલ મહાબલીપુરમ 2માં છેલ્લા 1.5 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ છે। અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એમનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી। વોર્ડ નંબર 11ના અધિકારીઓ તથા વોર્ડ 11ના કોર્પોરેટરોને પણ કમ્પ્લેન કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા 1.5 મહિનાથી આમનું કોઈપણ જાતનું કામ કરવામાં આવતું નથી। જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે। હાલમાં ઘણી બધી બીમારી મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમરોજ ચાલી રહ્યો હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઇનનું કામ કરવામાં આવે, નહીં તો અમે આંદોલન કરીશું અને ઘરવેરો, પાણી વેરો, લાઇટ વેરો પણ અમે ભરીશું નહીં, એવું ત્યાંના રહીશોનું કહેવું છે। મહાબલીપુરમ સોસાયટીમાં છે, ગેટ નંબર 2 અને તાંદલજા વિસ્તારમાં સોસાયટી આવેલી છે અને અહીંયા ટોટલ 10 બ્લોક આવેલા છે। એમાં બ્લોક નંબર 9ની સામે પાછલા 3 મહિનાથી જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ અહીંની પરિસ્થિતિ બહુ બદતર છે। કારણ કે તમે જોઈ શકો છો, અહીંયા ચારે બાજુ તમે કેમેરો ફરાઈને જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે। નાના બાળકો બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફાટી નીકળ્યો છે। અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। જો યોગ્ય તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો પછી અમારે આંદોલન કરવું પડશે, જઈને આંદોલન પર ઉતરવું પડશે। અને આ નાના બાળકો જે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બહાર પણ નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ છે। ઘરડા માણસો ચાલી બી નથી શકતા અહીંયા, અને ગાડીઓ પણ એવી છે કે અમારી ખલાસ થઈ ગઈ છે। આ રોડ એટલો બદતર કરી નાખ્યો છે આ લોકોએ। અને કોર્પોરેશનમાં જઈને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું જ નથી, સહેજ બી નહીં, કોઈ વાત સાંભળવા બી તૈયાર નથી। અરે ત્યાં તો કોઈ અધિકારી જ નથી હોતું અત્યારે। આટલા બધા ટેક્સ ભરવા છતાં પણ અમને કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી સરકાર તરફથી। તો આના લીધે તમે પણ સરકાર સુધી અમારી વાત પહોંચાડો કે યોગ્ય તાકીદે આના પગલાં લેવામાં આવે વહેલામાં વહેલી તકે। થેન્ક યુ। મારું નામ સમીર શેખ। અમારે મહાબલી વિસ્તાર તાંદલજા રોડ 9 નંબર બ્લોક, એની જોડે આ 1 નંબર આ બધા બ્લોકમાંથી પાણી ઉભરે છે। આજે 2-3 મહિના થઈ ગયા છે પણ પાણીનો નિકાલ આવતો નહીં। અમે કમ્પ્લેન્ટ કરીને થાકી ગયા છે। દવા છંટકાવવાવાળા બી નહીં આવતા। અને આ અમારા નજીક જ બાલવાડી છે, ત્યાં છોકરાઓ આવે છે, ત્યાં પાણી ભરેલું છે। તંત્ર હું જોવે છે? આ અમે ટેક્સ ભરીએ છીએ પણ એનો શું નિકાલ આવે? હમણાં ક્યારે હવે નિકાલ આવશે એનું? 3 મહિના આજે થઈ ગયા છે। તમે ત્યાં જઈને કમ્પ્લેન નોંધાઈ કરી? ખાસી કમ્પ્લેન્ટ નોંધાઈ, અમે બહુત વાર કમ્પ્લેન્ટ નોંધાઈ, છતાં કયું આવતું નહીં, કોઈ આવતું નહીં। અને આવે છે તો બી જોઈને પાછા જાય છે પણ એ કશું કરતા નથી। આ તો કે છે પ્રાઇવેટ ગટર લાઈન છે, આ તો પ્રજાની લાઈન છે, પૈસા આપીને અમે લીધેલી લાઈન છે। અમારે ત્યાં આગળ તમે જોશો કેટલું બધું તળાવ ભરેલું છે, મંદિર પાસે બહુ બધું તળાવ, બધું પાણી થઈ જાય છે, ગટરનું જ પાણી ઉભરાય છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે વહેલા તકે આવીને નિકાલ કરી નાખો, નહીં તો અમે અમારા વેરા ભરવાના નથી, બધું બંધ કરીશું। અને જે મેઇન ગટર છે એ મેઇન ગટર આવીને જોઈ લેજો। અમારા ત્યાં ધાર્મિક સ્થળ પણ છે, ધાર્મિક સ્થળો છે, મંદિર છે, મસ્જિદ છે, બધા છે। શું નામ તમારું? પ્રતિભાબેન। તાંદલજા વિસ્તાર છે અમારા ત્યાં, 11 નંબરનો વોર્ડ નંબર લાગે છે અને મહાબલીપુરમ સોસાયટીમાં કેટલા 9 બ્લોક છે અમારા ત્યાં, 9 બ્લોક છે। એની અંદર આ 9 નંબરની બ્લોકની સામે એટલી બધી ગંદકી છે અને ગટરના પાણીઓ ઉભરાયા છે, મચ્છરોનો ત્રાસ છે, જીવજંતુઓનો ત્રાસ છે। અમારા ત્યાં નાના છોકરાઓ છે અને અત્યારે શું ગવર્મેન્ટ કે આ તમારે 11 નંબર માં કેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છીએ, લેકિન કોઈ પણ એ લોકો ધ્યાન આપતા નથી, સાંભળતા જ નથી। આટલી ઘરે બીમાર છે, કેટલા ઘરોમાં ડેન્ગ્યુના પેશન્ટ છે, કમળાના પેશન્ટ છે અને કેટલા બધા લોકો બીમાર છે। અમે ત્રાસી ગયા છે આ ગંદકીથી। તમે નારા લગાવો છો કે ગંદકી સ્વચ્છતા જાળવો, શું સ્વચ્છતા જાળવીએ? ઘરના આંગણે ખાડા ભરાયેલા છે। આમ તો કહે છે કે કુંડામાં પાણી ના જોઈએ, ડબલામાં પાણી ના જોઈએ, ટાંકીઓની અંદર દવા નાખવા આવે। અરે ટાંકીની અંદર એ તો અમે સફાઈ રાખીએ જ છે, ઘરની સફાઈ તો હર સ્ત્રી રાખશે, પણ આ રોડ ઉપરની સફાઈઓ ક્યાં? અમે લોકો ઘરના માણસો નીકળીશું? તમે અમારી પાસેથી બધા ટેક્સ લો છો, ગટર ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, લાઇટ ટેક્સ લે છો, ન ગટરની વ્યવસ્થા છે, ન પાણીની વ્યવસ્થા છે। પછી આ ટેક્સ અમે આ વખતે વેરાનું બહિષ્કાર કરીશું અને વેરો નહીં ભરીશું, કેમ કે વરસાદ પડ્યો ત્યારથી બહુ જ ગંદકી છે। અહીંયા બાલવાડી છે, નાના છોકરાઓ આવે છે અમારા ત્યાં।
શું આ સરકાર અહીંના લોકો રાહ જુએ છે કે 1 2 4 નું મૃત્યુ થાય ને અહીંયા સુરત જેવું થાય કે પ્લેગ ફાટે ગંદકીના લીધે અને કેટલા માણસો મારવા જાય છે આવી રીતના કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ અરે વરસાદ પડ્યો ત્યારથી આ પ્રોબ્લેમ છે 3-4 મહિનાથી ગટરોનો તો અમે રહેવાઈએ છીએ ત્યારનો જ પ્રોબ્લેમ છે ત્યાંથી કોઈ આવે છે અને કે નહીં? ના, શું થાય છે એક વખત આવે છે એ લોકો અને રોકડી કરીને જતા રહે છે તો પછી ગટરનો વેરો શું કરવા અમારા પાસેથી એ લોકો લે છે શું નામ તમારું? મારું નામ જુબેદાબેન.